ડભોઈ તાલુકા ખેડૂતોને કમોસમી વરસાદ પછી હવે ડાંગરના પાકમાં ચૂસ્યા સર્કિંગ પેસ્ટ નામના રોગથી મોટું નુકસાન થઈ રહ્યું છે, જે ખરેખર ખૂબ જ કપરી પરિસ્થિતિ છે। આપેલી વિગતના આધારે સમાચારનું મુખ્ય સારાંશ અને વિસ્તૃત વિશ્લેષણ નીચે મુજબ છે, જેમાં મુદ્દાની ગંભીરતા દર્શાવે છે કે ડભોઈ તાલુકા ખેડૂતો બેવડી મુશ્કેલીમાં। કમોસમી વરસાદ બાદ ડાંગરના પાક પર ચૂસ્યા રોગનો કહેર ડભોઈ તાલુકાના ખેડૂતો માટે આ વર્ષે કપરી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું અને તેની સરકારી સહાય પણ હજી મળી નથી, ત્યાં તો બીજી તરફ હવે ડાંગરના તૈયાર પાક ઉપર ચૂસ્યા નામના જીવાતોનો મોટો ઉપદ્રવ શરૂ થતાં ખેડૂતોની ચિંતા બેવડાઈ છે। ડાંગરના પાક પર ચૂસ્યા સર્કિંગ પેસ્ટ રોગની અસર આ જીવાત સમગ્ર ડાંગરના પાકમાં ઝડપથી ફેલાઈ રહી છે અને મોટા પાયે નુકસાન કરી રહી છે। ચૂસ્યા રોગને કારણે ડાંગરનો પાક ધીમે ધીમે લાલ થવા લાગે છે। આ જીવાત ડાંગરના છોડને નીચેથી ધીરે ધીરે ખોખરો કરી નાખે છે। આખરે ડાંગરનો તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થાય છે। આ રોગ ડભોઈ તાલુકાના કેટલાય ગામડાઓમાં ફેલાઈ ગયો છે। ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને મુશ્કેલીઓ ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનની સરકારી સહાય હજી સુધી ખેડૂતોને મળી નથી। હવે આ નવા ચૂસ્યા રોગના કારણે ખેડૂતોને તેમના મુખ્ય પાક ડાંગરમાંથી પણ આવક થવાની શક્યતા ઘટી છે। આ સંકટના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતો ભારે પરેશાન છે અને તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ અને સહાયની રાહ જોઈ રહ્યા છે। ડભોઈ તાલુકા ખેડૂતો સરકારની સહાયની પણ રાહ જોઈને બેઠા છે। શું વહેલી તકે સહાય મળે તો ખેડૂતો ફરી ઊભા થઈ શકે।